તાપી જિલ્લા ખાતે નવનિર્મિત થયેલા ઉકાઈ તાલુકા ખાતે મોટી ચોરીની ઘટના બનતા સમગ્ર તાલુકા ચકચાર મચ્યો। ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ ચોરી ઉકાઈ તાલુકા ખાતે આવેલા ગુણસ્તા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં બની છે। જો કે આ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલી કેસરી નંદન સોસાયટીના બંધ મકાનોના 9 તાળા તૂટ્યા છે। આ સોસાયટીમાં ગત રાત્રે દરમિયાન અજાણી ચોર ટોળકીએ સુનિયોજિત રીતે મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। જાણવા મળી રહ્યું છે કે ચોરોએ સોસાયટીના પાછળના ભાગે આવેલા ખેતર તરફથી ઝાડ સાથે દોરડું બાંધ્યું હતું અને સુરક્ષા દિવાલ પર ચાદર પાથરી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો। ખાસ તો આ ચોર ટોળકીએ બંધ પડેલા મકાનોને નિશાન બનાવ્યા હતા અને એક સાથે 9 મકાનોના તાળા તોડ્યા હતા। આ બનાવના સ્થળને જોતા લાગી રહ્યું છે કે ઘરના લોખંડના નકુચા તોડવા માટે ટેકનિકલ ઉપકરણનો ઉપયોગ કરી કાપીને અંદર પ્રવેશ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે। આ ચોરી સમયે ચોરીના અંજામ આપવાને માટે અંધારાનો એટલે કે ખેતર તરફના રસ્તાને ઉપયોગ કરી ચોરી કરીને નાસી જવાનો બનાવ બનતા સોસાયટીમાં ભારે ચકચાર મચી છે। જો કે આ ઘટનાની જાણ ઉકાઈ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ પરનું પંચનામું કર્યું હતું। ત્યારબાદ સોસાયટી ખાતે કાર્યરત સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી હતી અને આ ફૂટેજના આધારે ચોરોની અળખ માટેની તપાસને શરૂ કરવામાં આવી છે। ત્યારે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ચોરી સુનિયોજિત રીતે કરવામાં આવી છે અને ચોરોએ અગાઉથી જ આ સોસાયટીની સંપૂર્ણપણે રેકી કરી હોય તેવું જોતા લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું। હાલ તો આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જોવું એ રહ્યું કે ઉકાઈ પોલીસ કેટલા સમયમાં આ બનાવનો ભેદ ઉકેલશે। પ્રતિનિધિ નીતિન વસાવે, STTV લાઈવ ન્યૂઝ તાપી, હર હંમેશ સત્યની સાથે।